ગયો છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો જો આજ તો સવારમાં કામનું મોડું થઈ ગયું છે તો વિડીયો મોડો ચાલુ કર્યો છે. 10:30 થઈ ગયા છે તો આજ થોડુંક વહેલું પત્યું એમ કયો દરરોજ કરતા. દરરોજ તો છે ને વધારે લેટ થઈ જાય છે, 11 વાગી જાય છે ને આજ તો રસોઈ બની ગઈ છે, ખાલી રોટલી બાકી છે. તો આજ થોડુંક વહેલું પતી ગયું છે તો ચાલો બ્લોગ ચાલુ કર્યો છે. કાલ અમે ગયા હતા બેન ના ઘરે તો એના હાહુ ને હા યુગ ને સારું છે ને હાહુ ને વિડીયો લીધો ને તો કે મારો હારો ન આવે એ કે લેતા. મેં કીધું એવું ન હોય માસી, મેં તમારો હારો આવે. મેં કીધું તમે કાલ જોજો, મેં કીધું તમારો આવશે કાલ. મેં કીધું કા એનો લીધો છે ને ત્યાં બધા જમવા બેઠા હતા, અમે જ્ઞાનતા રે હજી તો એટલે ઈ જમતા હતા. મેં વિડીયો લીધો ને તો કે મારો નો હારો આવે. મેં તમારે સરસ આવશે મેં કીધું. તો જો કીર્તનભાઈ ટ્યુશન માંથી આવી ગયા છે અને હવે સ્કૂલ નહીં તૈયારી થવા મળી છે, યુનિફોર્મ પહેરી લીધો છે. તો શું કરાયું ટ્યુશન? આજથી ટ્યુશન ચાલુ થઈ ગયું ને? શું કરાયું? હે પાકું કર્યું છે. તો આજ તો હવે મમ્મી એના આપણે આજ તો મંગળવાર છે, કાલ બુધવાર, 2 દિવસ નહીં જવાય અને મોઢે જવું પડશે ને રીનાબેન ના મોઢે. એના ભાઈ ગુજરી ગયા છે. હા તો ટ્યુશન આજ ચાલુ થઈ ગયું એટલે આવી ગયા જ છે ને, ગુરુવારે જવાનું થશે. હા એટલે તો આવી રીતને જો અમારું કામકાજ ચાલુ છે. તો કાલ તો બજારમાં ખરીદી કરવા ગયા હતા ને ક્યાંય ગમતી જ નહોતું એવું થતું હતું. કેટલું મોડું થઈ ગયું, રાત પડી ગઈ અમારે એમાં ને એમાં લેવા ગયા એમાં. હવે સુરત જવાનું સ્પેશિયલ થોડુંક સુરત જવાય છે કઈ. હા કોઈ ના તો નથી પાડતું, કોઈ ના તો નથી પાડતું પણ લઈ જવા વાળા નવરા હોય ત્યારે જાય ને. હા એ વાત સાચી હો. ગોરીના દુસરા એની ઘોડે મુંબઈ શહેર ગયા હતા ને મીનાઓ મેક્સી મગાવે ને આખું મુંબઈ શહેર દોડ્યું. મેક્સી ક્યાંય નજરે ન દીધી. કાલે ની જેવું જ થયું હતું. કાલ આખો ધર્મેન્દ્ર રોડ વીખી નાખ્યો પણ ક્યાંય મગજમાં જ ન બેહે ને. ગુંદાવાડી વીખી નાખી તોય મગજમાં ન બેહે. હા અને ગુંદાવાડીમાં પાછા તોય બીજી વાર ધર્મેન્દ્ર રોડે ગયા. તારે ગમ્યું તો એક વસ્તુ ગમ્યું એવું થયું કાલ તો. કે મેળ જ ન આવે, બતાવે તો કેવું બતાવે આપણને, આમ ધ્યાનમાં જ ન આવે. તો એવું બધું થયું કાલ તો. હા અને અમથા આપણે જયારે લેવાનું ન હોય ને ત્યારે આપણને સામેથી ગમી જાય અને જયારે લેવા નીકળીએ ને ત્યારે ગમે જ નહીં, એવું બધું થાય. એટલે જો એવું બધું હાલો. હવે તો લગ્નની ખરીદી અમારે ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે તો તૈયારી કરવાની છે. તો હવે થોડાક દિવસની જ વાર રહી છે. તો જો અમે લગ્નની તૈયારી ચાલુ કરીને કીર્તનભાઈને તો વાળ વધારવાના છે એટલે જો લાંબા ચોટલો લેવાનો છે. હા એટલે એને માસીને લગ્નમાં હેરસ્ટાઈલ લાગશે ને હે કીર્તન એટલે પછી વાળ વધારે લાંબા કરે ને થોડા ઘણા. હા તો જો અહીંયા મમ્મીએ શું હૂક્યું છે આજ પાછું. જો અહીંયા ગુવારની કાચરી ને ગુંદાની કાચરી ને બધું હૂક્યું છે આજ તો. નાલી ડુંગળી ઘણી આવી છે. કાલ સાંભળ્યું નહીં બેન ના ઘરે લઈ જવાની. હે વાવી છે ડુંગળી? હા તો વાવી દો હાલો. તો આજ ડુંગળી વાવી દો. બીજું હું બટેટું તો વાવ્યું કીર્તન ને હવે ક્યારે થાય હું ખબર. હા એ વાત સાચી. કાલે આપણે સાંભળ્યું નહીં થોડીક બેન ના ઘરે લેતા જાત પણ સાંભળે નહીં. બુધવાર વાત જાહું ત્યારે પાછા લેતા જઈશું. ઈ હું આજ તું મંડાણો ગરમા ગરમ ઓળો ક્યાંથી શીખી આવ્યો છો? હે આવ્યો ત્યારનો ટ્યુશન માંથી બોલે છે ગરમા ગરમ ઓળો, ગરમા ગરમ ઓળો. હે કરતો જા ને હવે. હા ચાલો ગાઈસ તો અમે ઉઠીને ફ્રી થઈ ગયા છીએ તો નીચે જઈએ મમ્મી શું કરે છે. તો અહીંયા જો મમ્મી આજ તો બધી ડુંગળી વાવી દીધી છે. આખા ક્યારામાં ડુંગળી વાવી દીધી સાત તો એમ. પાલક ને ડુંગળી અને બટેટું કીર્તનનું. આજ તો હું ડુંગળી બતાવું, બટેટું નહીં. આ તમે ડુંગળી વાવી છે ને બધી. આજ તો ક્યારામાં બધી ડુંગળી વાવી દીધી છે. કહું ક્યારામાં આજ તો જાજી ડુંગળી વાવી દીધી છે તમે એમ. હા હા એ વાત સાચી. તો હું કામ ડ્રેસ સીવો સાત તો. એવું છે આજ ટોપ સીવો છો?
તો આરાધ્યા તો ટ્યુશનમાં વહી ગઈ. હા. હા તો હાલો અમારું અધૂરું કામ પડ્યું છે જો હજી એમના માં જ હવારનું એમને પડ્યું છે. ઘડીક કામવાળી આવશે તો કરી નાખે. હમણાં મુહૂર્ત જ નથી આવતું પણ હું 2 દીથા મુહૂર્ત નથી આવતું. એક દી આમ જવાનું ને એક દી આમ જવાનું ને એમને બધું હાલ્યા રાખે છે જો. કોણ કામ વાળી આવે? મારે જ કરવું પડશે ને હવે તો અમુક માથે વધી જાય ટેન્શન. હા, ટેન્શન વધી જાય ને હવે કરવું જ પડશે પરાણે. મોબાઈલ હા એમ બોલો એટલે ગાઈસ તો વાગી ગયા છે સાંજના 6:45 અને જો આરાધ્યા ટ્યુશન માંથી આવી ગઈ છે. આરાધ્યા આ ટ્યુશન માં ગઈ હતી ને 7-8 દિવસ પછી શું કરાયું મેડમે? લખાયું હે? મજા આવી? મજા આવી ને? તો જો આરાધ્યા બેન અહીંયા બધા છોકરાઓને નાસ્તો આપતા હતા તો આરાધ્યા લઈ આવી છે અને જો ખાય છે, એન્જોય કરે છે, નાસ્તો કરે છે અને ટીવી જોતા જોતા એનું કામકાજ ચાલુ છે. આરાધ્યા બેનનું ગુંદી નથી ખાવાની હો, ઠો થાય છે હને? હા ડૂટી ફૂટી ખાજે, ખાલી ગુંદી ન ખાતી હોતી કા? હા દ્રાક્ષ ખાજે પણ ગુંદી ન ખાતી હો, ગાંઠિયા ખાજે ખાલી. હા હા બીજું કઈ ન ખાતી હો ને? તો જો આવું અમારું કામકાજ ચાલુ છે. તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, 6:45 થઈ ગયા છે. તો હું આવી ગઈ છું ઉપર નીચે કામકાજ કરીને. નીચે મારું કામ પૂરું થઈ ગયું છે તો હું આવી ઉપર અને હવે બનાવશું રસોઈ. તો જો કીર્તન પણ સ્કૂલેથી આવી ગયો છે અને રમવા વયો ગયો છે. હોમવર્ક કરવા હજી આજ તો બેઠો નથી. અને અહીંયા જો જે આ બધું ભૂકવેલું પડ્યું છે આમાં તો જોઈ ક્યાં છે કીર્તન? જો અહીંયા રમે છે જો. ઓય હવે હોમવર્ક કરવાના જ બેસવાનું તારે? હે તને કહું છું આવું નહીં. હવે બેટ તો હાલ તો પછી મોડે લગી પૂરું નથી થતું. ઈ હું આતે પાનું લીધું છે ગરમા ગરમ ઓળો બનાવ્યો વારો. હાલમ ઉપર હાલ હવે હું ફોન કરું તાર પપ્પાને. તો આજે આવે એટલે કહી દઉં જો સાંજે લેસન કરવા હમણાં રમવા ચીડ્યો છે ને એટલે લેસન કરવા બેસતો જ નથી. ઉપર હાલ લેસન કરવા બેઠા હાલ હવે. જો હા મેં બધા છોકરાઓ રમે છે અને કેતનભાઈ પણ રમે છે, એન્જોય કરે છે. અને સ્કૂલનું લેસન કરવાનું પછી મોડું થઈ જાય, પછી કહે મારે હજી પૂરું નથી થયું અને અત્યારે બેસશે નહીં. તો એવા કામકાજ છે અમારા કીર્તનભાઈને. તો ચાલો પણ મળીએ પાછા. ચાલો જો કીર્તન હોમવર્ક કરવા બેસી ગયો છે. શું આવ્યું છે પેપરમાં? લાઈ તો શનિવારની પેપર સ્ટાઇલ છે. 0 છે. હે 0 સાચું બોલ, ખોટું બોલમાં. આચું 0 આવ્યો ગણિતના પેપરમાં. હવે 0 હોય જ નહીં કોઈ દી, ખોટું બોલમાં. હો મને ખબર હોય ને તાર 0 હોય જ નહીં. સાચું કે કેટલા માર્ક આવ્યા છે? આયું જોયું 0 છે. 0 ન હોય, લાઈ મને જોવા દે, હું હમણાં જોઈને કહી દઉં. 25 માંથી 25 માર્ક આવ્યા છે ને પાછો કે 0 આવ્યા. મને ખબર હોય ને તારી કોઈ દી 0 હોય જ નહીં. તારે 25 માંથી 25 જ હોય. ગણિતના પેપરમાં આવ્યો. એમ ગમે એ પેપરમાં તારે 25 માંથી 25 જ હોય એટલે અમને વિશ્વાસ હોય. તું ખોટું બોલતોય ભલે ને બોલતો. હા તો જો હોમવર્ક કરવા હવે ઠેઠ બેસે છે ભાઈ. હવે કેટલા વાગે પૂરું થવાનું છે? ઈ થઈ જાય. હે નકા કા હવા થઈ કાલ સવાર કે કરતો તો હવે ટ્યુશનમાં કોણ જશે? ટ્યુશન ટ્યુશનમાં થોડુંક કરવાનું છે. હોમવર્ક ઘરે કરવાનું, ટ્યુશનમાં લેસન કરવાનું. ટેબલ ઉપર મૂકી લેસન નહીં કરવાનું, શીખવાનું. ત્યાં જો આ કીર્તનભાઈને પેપરમાં 25 માંથી 25 માર્ક આવી ગયા છે. તો એને ભણતરમાં એ થોડોક બહુ બધું વાંધો નથી અને હોશિયાર છે. એટલે બધાય પેપરમાં એને 25 માંથી 25 માર્ક જ આવે છે. દર શનિવારે ટેસ્ટ હોય એમાં. એટલે હમણાં તો આરાધ્યાને વાંધો નથી આવતો. આરાધ્યાને તે 25 માંથી 24 ને 23 ને 25 ને એમ જ આવે છે. એટલે તો સારું કહેવાય. તો આગળ ભણતા જાય એટલે ભણી ગણીને હોશિયાર થાવ. પહેલો નંબર આવ્યો હતો. હે પહેલો નંબર આવ્યો. ક્યારે? સ્કૂલમાં કીર્તનને 5મા નહીં તો આ વખતે ધોરણમાં 5મા ધોરણમાં ને છઠ્ઠામાં આવ્યો ને તે પેલા સત્રમાં કીર્તનને 6ઠા ધોરણમાં પહેલો નંબર આવ્યો હતો અને 5મા હું ભણતો ને ત્યારે તેને આખા ક્લાસમાં પહેલો નંબર આવ્યો હતો. એટલે અને 6મા
માસિકમાં દઈ હા એટલે કીર્તન એમ તો હોશિયાર છે એટલે વાંધો નથી. આગળ આગળ જોઈએ આપણે કેવો હોશિયાર થતો જાય છે. હે કીર્તન આગળ આગળ ટકાવારી હારી લાવવાની છો. હા વાળો જો પાછો રમવા વહી ગયો. હમણાં તું રમતે બહુ ચડ્યો છે. આજ છે ને તાર પપ્પા આવે ને એટલે મારે કેવું છે. પણ સ્ટીકર લાવું. હા તો હવે લેસન કરવા હોમવર્ક કરવા બેસી જાવ. હાલો આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરી છીએ. આજ માટે આટલું જ છે. તો બસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરતા રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.